ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણી અને સાથે CWના રાકેશ પૂજારા. રાકેશજી, ધ્રુમિલ, આપ બંનેનું પણ સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. માર્કેટજી, કઈ રીતે આપ બજારને ઓવરઓલ જોઈ રહ્યા છો અને કયા લેવલ્સ અહીંયા ધ્યાનમાં રાખવા જોઈએ? બજાર ચાંદની છે ને ઇન્ડેક્સ કરતા મને લાગે છે કે સેક્ટર અને સ્ટોક્સ પર વધારે ધ્યાન આપવું જોઈએ. નિફ્ટી તમે જુઓ કે બેંક નિફ્ટી જુઓ, બહુ રેન્જમાં મુવમેન્ટ છે. આજના ફોલ પછી નિફ્ટી સમજો આ અઠવાડિયામાં 1% નીચે છે. એટલે બેઝિકલી આજનો ફોલ છે એ નેટ મુવમેન્ટ છે આખા અઠવાડિયાની. અને ઇટ્સ ઓલ ઓવર ધ પ્લેસીસ, ક્યારેક ઉપર જાય છે, ક્યારેક નીચે જાય છે. અને તમે નિફ્ટીનો ચાર્ટ જુઓ તો બહુ પ્લીઝિંગ ચાર્ટ નથી, એટલે વોલેટાઇલ વિધિન રેન્જ છે. અને એનું કારણ છે કે એના અંદરના જે સેક્ટરો છે ને એમાં બહુ મોટું ચર્નિંગ ચાલી રહ્યું છે. લાઈક આઈટીમાં બહુ મોટો સેલ ઓફ ચાલી રહ્યું છે, PSU બેંક્સ છે, મેટલ્સ છે, ત્યાં કન્ટિન્યુઅસ બાઇંગ ચાલી રહ્યું છે, ઓટોમાં બાઇંગ ચાલુ થયું છે, પાછું ફાર્મામાં બાઇંગ ચાલુ થયું છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે નિફ્ટી કાં તો બેંક નિફ્ટીમાં તમે જુઓ તો અંદર ખાને HDFC બેંક બહુ વીક છે અને ICICI બેંક ઇઝ ગોઈંગ નોવેર. પણ તમે એમાં SBI જુઓ તો બહુ તમને પ્લીઝિંગ ચાર્ટ છે. એટલે મને એવું લાગે છે કે બહુ સ્ટોક પિકર્સ માર્કેટ છે અને સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક કામ કરવું જોઈએ. નિફ્ટી ટ્રેડ કરવી મુશ્કેલ છે. મને લાગે છે કે આજે 200 ડે મૂવિંગ એવરેજ છે, બધાએ કહ્યું પ્રમાણે 25 to 50 ઇટ્સ અ ક્રુશિયલ લેવલ. અને બજેટ ડે નો જે લો છે 24,500, દેટ ઇઝ અનધર ક્રુશિયલ લેવલ. એટલે લાંબા ગાળા માટે મને લાગે છે કે આ માર્કેટ હવે ધીરે ધીરે અક્યુમ્યુલેશન ઝોનમાં જઈ રહ્યું છે. અને જે પણ આ માર્ચ મહિનો આપણો યર એન્ડ હોય છે એને કારણે થોડું પ્રેશર હોય. અને હમણાં જ્યારે અમેરિકાને ઈરાનને લઈને જે થોડું ટેન્શન છે એને કારણે થોડું બજાર વીકનેસ દેખાડી રહ્યું છે. પણ મને નથી લાગતું કે આ લેવલથી બહુ વધારે મોટો ઘટાડો જોવા મળે. આ લેવલથી રિસ્ક રિવોર્ડ બાઇંગ સાઇડ પર વધારે ફેવરેબલ છે. ખરીદારી કરવાની આપણા બધા એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે કે સ્ટોક સ્પેસિફિક ખાસ એક ફોકસ હોવું જોઈએ. તો હવે સ્ટોક્સની સાથે વીકલી ટોપિક્સની રાકેશજી, JNK બેંક તમારું ફર્સ્ટ રેકમેન્ડેશન છે વીકલી ટોપિક્સમાં, હવે ક્યાં રહેશે? રેકમેન્ડેશન છે આઈશર મોટરમાં. આઈશર મોટર એક જે ટુ વ્હીલર સ્પેસ છે એનો લીડર છે અને ઓવરઓલ ઓટો ઇન્ડેક્સમાં પણ લીડર છે. ઓટો ઇન્ડેક્સ કમ્પેરેટિવલી એનું સ્ટ્રક્ચર થોડું બુલિશ છે અને ઘણા વખતના કોન્સોલિડેશન પછી મને લાગે છે કે પાછું હવે એમાં બાઇંગ શરૂ થયું છે. આઈશર મોટરનો કરંટ ભાવ છે 8,075. લગભગ 7,775 સ્ટોપ લોસથી એને લેવાનો, 8,500 ટાર્ગેટ માટે. ઓકે, તો આઈશર મોટર્સ પર રાકેશજી તરફથી બીજી પસંદગી છે જ્યાં 7,775 સ્ટોપ લોસ માટેના લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો. આઈશર મોટર્સ પર ઉપર 8,500 સુધી ટાર્ગેટ પહોંચતા બતાવી શકે છે. બે રેકમેન્ડેશન્સ આપણે ત્રણેય એક્સપર્ટ્સ પાસેથી જાણ્યા છે, પરંતુ એક બ્રેક લઈએ અને બ્રેક બાદ વધુ બે પસંદગી પર ચર્ચા કરીશું. રાકેશજી, તમે પણ એક બેન્કિંગ કાઉન્ટર આપ્યું છે JNK બેંક, ત્યારબાદ ઓટોમાંથી આઈશર મોટર્સ પર રેકમેન્ડેશન છે. હવે કયું સેક્ટર, એનો કયો સ્ટોક હશે? મારું રહેશે ફાર્માસ્યુટિકલ. અને ફાર્માસ્યુટિકલમાં મારું રેકમેન્ડેશન છે લ્યુપિન. લ્યુપિન એક બહુ જ વ્યવસ્થિત કોન્સોલિડેશન પછી એને બ્રેકઆઉટ આપ્યું છે અને અત્યારે એનો ભાવ છે 2303 રૂપિયા. લ્યુપિન ઘણા વખતથી એક વીકલી ચાર્ટ જુઓ કે મંથલી ચાર્ટ જુઓ, એક બહુ સરસ રાઉન્ડિંગ પેટર્ન છે અને ઉપરના લેવલ પર એ રાઉન્ડિંગ કમ્પ્લીટ થઈને સેકન્ડ રાઉન્ડ નાનું રાઉન્ડ બન્યું છે મંથલી ચાર્ટ ઉપર. એટલે આવનારા સમયમાં મને લાગે છે કે 2200 સ્ટોપ લોસથી લ્યુપિન લેવો જોઈએ. 2300 અત્યારે ભાવ છે. આવનારા સમયમાં મને લાગે છે 2400 અને 2500 સુધી આ કમ્ફર્ટેબલી તમને લેવલ જોવા મળશે. ઓકે, લ્યુપિન માટે 2200નો સ્ટોપ લોસ રાખી શકો છો. ઉપરની તરફ 2400 અને એની ઉપર 2500 સુધી પણ ટાર્ગેટ પહોંચતા બતાવી શકે છે. તો ફાર્મામાંથી એક લ્યુપિન જોઈ રહ્યા છે રાકેશજી તરફથી પસંદગી. રાકેશજી, આપની પાસેથી હવે જાણીએ JNK બેંક, આઈશર મોટર્સ, લ્યુપિન, અત્યાર સુધીના આપના પિક્સ છે. હવે લાસ્ટ રેકમેન્ડેશન ક્યાં રહેશે? મારું છે પાવર ડિસ્ટ્રીબ્યુશન સ્પેસમાંથી. અને પાવર ડિસ્ટ્રીબ્યુશન સ્પેસમાં વર્ચ્યુઅલી મોનોપોલી ટાઈપ બિઝનેસ છે પાવર ગ્રીડનો. પાવર ગ્રીડ 301.50 ભાવ છે. રિસન્ટલી પ્રાઇઝેક્શન એની સજેસ્ટ કરી રહી છે કે સારું વોલ્યુમ બેઝ બાઇંગ થઈ રહ્યું છે અને એમાં એક બ્રેકઆઉટ આવ્યું છે. લગભગ 287ની આજુબાજુનો સ્ટોપ લોસ રાખી અને 325ના ટાર્ગેટ સાથે પાવર ગ્રીડમાં મારું બાય રેકમેન્ડેશન છે. ઓકે, તો પાવર ગ્રીડ 287 એક સ્ટોપ લોસ, 325ના એક ટાર્ગેટને ખાસ કરીને એક ધ્યાનમાં રાખવાના છે. રાકેશજી, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. ચાંદની આપણે વેરિયસ પ્લેટફોર્મ પર આપણા મોડેલ પોર્ટફોલિયો ચલાવીએ છીએ અને આપણે ટ્રેડિંગ રેકમેન્ડેશન પણ રિસર્ચ એડવાઇઝરીમાં આપીએ છીએ ક્લાયન્ટને. તો હોઈ શકે આજે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા
એમાં ક્લાયન્ટની ટ્રેડિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન હોઈ શકે અને હશે જ માનીને ચાલવું. રાકેશજી તરફથી સૌથી પહેલાં તો JNK બેંક છે 110નો સ્ટોપ લોસ, 130, 135ના ટાર્ગેટ. આયશર મોટર્સ 7,775 સ્ટોપ લોસ, 8,500ના ટાર્ગેટ. લ્યુપિન 2400 અને 2500ના ટાર્ગેટ, 2200ના સ્ટોપ લોસ સાથે. અને છેલ્લે પાવર ગ્રીડ 287 સ્ટોપ લોસ, 325ના ટાર્ગેટ. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.